નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો જેમાં જીએસઆરટીસી કંડક્ટરના મેરિટની જે છે તારીખ નિગમ દ્વારા સંભવિત 5 ઓગસ્ટ 2024 આપી દેવામાં આવી છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે જીએસઆરટીસી દ્વારા શું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ડ્રાઈવરોનું 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ કંડક્ટરના લેખિત પરીક્ષાના મેરિટ લિસ્ટ પહેલાં મૂકવામાં આવશે કે પછી મૂકવામાં આવશે. સાથે એ જાણીશું કે કઈ તારીખ સુધીમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે 3 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે મૂકવામાં આવશે અને વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષામાં કેટલા ગુણ ધરાવતા ઉમેદવારો હશે તેઓને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જગ્યાના 3 ગણા ઉમેદવારો પ્રમાણે બોલાવવામાં આવશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓનું નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયો સાથે સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2023માં 4062 જગ્યાઓ માટે જે છે તે ડ્રાઈવરોની ભરતી માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં હતા, જેમાં મિત્રો 2000 જેટલી જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર કરેલી હતી અને બાકીની 2000 જગ્યાઓ સરકાર સમક્ષ મંજૂરી માટે શરતી 1 અને શરતી 2 જગ્યાઓ મૂકવામાં આવેલી હતી. પરંતુ સરકાર દ્વારા જે છે તે મિત્રો આગામી 4 મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિના સુધીમાં જગ્યાઓમાં ઘટાડો કરી અને 978 જગ્યાનો ઘટાડો કરી અને કુલ 3084 જગ્યા માટે ડ્રાઈવરની ભરતીને આગળ ધપાવવા માટે નિગમને જે છે તે આદેશ કરવામાં આવ્યો હતો. આથી નિગમ દ્વારા 3084 જગ્યાઓ માટે જે છે તે ડ્રાઈવરોની જે ભરાયેલા કુલ ફોર્મ હતા તે તમામ ઉમેદવારોને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ લેખિત પરીક્ષા માટે 28 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટર અને ડ્રાઈવર બંને સમર્ગોમાં જગ્યાના 15 ગણા ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે, પરંતુ ડ્રાઈવરોના જે છે તે ફોર્મ ખૂબ જ ઓછા ભરાયા હોવાથી 16000 જેટલા ઉમેદવારો જેમણે ફોર્મ ભર્યા હતા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવ્યા હતા. મિત્રો, હવે લેખિત પરીક્ષાનું જે છે તે મિત્રો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આદર્શ આચાર સંહિતા પૂર્ણ થતાની સાથે જ 6 જૂનના રોજ જે છે તે મિત્રો ડ્રાઈવરોનું જે લેખિત પરીક્ષા આપેલા તમામ ઉમેદવારોનું જે છે તે મિત્રો ગુણ એટલે કે લેખિત પરીક્ષાનું જે મિત્રો રિઝલ્ટ છે તે તમામ ઉમેદવારોનું મૂકી દેવામાં આવ્યું છે નિગમની વેબસાઇટ ઉપર. હવે નિગમના જે ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે લોકો સારા માર્ક્સ લેખિત માર્ક્સમાં ધરાવે છે, લેખિતમાં જેમનું સારું મેરિટ છે તેવા ઉમેદવારો મિત્રો કાગ ડોળે જે છે તે મિત્રો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 3 ગણા ઉમેદવારો એટલે કે 9252 ઉમેદવારો 3084ના 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તેને રાહ જોઈને બેઠા છે. મિત્રો, ગતરોજ જે છે મિત્રો જીએસઆરટીસીના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળેલ છે કે પહેલાં મિત્રો કંડક્ટરનું જે છે તે 5 ઓગસ્ટ સુધીમાં કંડક્ટરનું લેખિત પરીક્ષાનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું એટલે કે 2320 કંડક્ટરોની સામે 74800 ઉમેદવારોનું વિવિધ કેટેગરી વાઇઝ કામ ચલાવવું જે મેરિટ છે તે મિત્રો મૂકવામાં આવશે અને ત્યારબાદ એટલે કે ત્યાર પછીના સપ્તાહમાં એટલે કે 15 ઓગસ્ટ સુધીમાં એટલે કે મિત્રો આપ તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ સુધીમાં જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટનું જે ડ્રાઈવરોનું 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે પણ મૂકી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે આયોજન જે છે તે સરકાર દ્વારા નિગમ દ્વારા ત્વરિત કરવામાં આવશે. મેરિટ લિસ્ટ મુકાતાની સાથે જ મિત્રો તમામ જે ઉમેદવારો છે મેરિટમાં આવતા છે 9252 ઉમેદવારોને તેમને મિત્રો આગામી 15 થી 20 દિવસની અંદર નરોડા ખાતે જે છે તે મિત્રો નિષ્ણાત ઇન્સ્પેક્ટરો અને નિષ્ણાત ડ્રાઈવરોની દેખરેખ નીચે 50 માર્કનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણના 60% અને લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 40% એમ 100 માર્ક્સમાંથી મિત્રો ડ્રાઈવરોનું જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જગ્યાના 15 ગણા એટલે કે મિત્રો 4600 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જે છે તે મિત્રો મેરિટમાં જે છે તે સિલેક્શન લિસ્ટ મૂકવામાં આવશે. તમામ ઉમેદવારોને સિલેક્શન લિસ્ટવાળા ઉમેદવારોને નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ડિવિઝન સિલેક્શન કરી અને તેમને જે તે ડેપો ફાળવણી કરી ટ્રેનિંગ આપી અને બસ ઉપર જે છે તે મિત્રો નોકરી ચાલુ કરાવી દેવામાં આવશે. મિત્રો, જાણીએ કે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ હોય તેવા ધરાવતા ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને લેખિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો વાત કરીએ જનરલ ઉમેદવારોની, તો જનરલ કેટેગરીમાં મિત્રો આપ સૌને જણાવી દઈએ તો જનરલ કેટેગરીમાં કુલ જગ્યાઓ મંજૂર થયેલ 808 છે. જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે 2424 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને સંભવિત મેરિટ જે છે તે મિત્રો લેખિત પરીક્ષાનું 13 થી 16 ગુણ ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો જનરલ કેટેગરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જનરલની મહિલાઓનું 397 જગ્યાઓ છે, પરંતુ મિત્રો કોઈ પણ ફોર્મ ભરાયેલ ન હોવાથી 397 જગ્યાઓ જનરલ પુરુષમાં કન્વર્ટ કરવામાં આવશે. ઈડબ્લ્યુએસ પુરુષની કુલ 206 જગ્યાઓ ભરતીની મંજૂર થયેલ છે, જેમાં જગ્યાના 3 ગણા ઉમેદવારો પ્રમાણે 618 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જે સંભવિત મેરિટ છે જે મિત્રો લેખિત પરીક્ષાનું તો 6 થી 9 ગુણ વચ્ચે ધરાવતા જે લેખિત પરીક્ષાના મેરિટના ઉમેદવારો છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો 101 જગ્યાઓ છે, તો 101 જગ્યાઓમાં એક ફોર્મ ભરાયું હતું. તો ઈડબ્લ્યુએસ ઉમેદવારો જે છે તે મહિલા ઉમેદવાર જેને ફોર્મ ભર્યું છે તેને લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવશે. ઓબીસી પુરુષની વાત કરીએ તો 558 જેટલી મંજૂર જગ્યાઓ સામે 1674 જગ્યાના 3 ગણા ઉમેદવારો પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે અને સંભવિત જે લેખિત પરીક્ષાનું મેરિટ છે તે 10 થી 13 ગુણ ધરાવતા ઓબીસી ઉમેદવારોને
ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ઓબીસી મહિલામાં કોઈ પણ જાતનું ફોર્મ ન ભરાતા આપોઆપ જનરલમાં કેટેગરીમાં કન્વર્ટ થઈ જશે આ જગ્યાઓ. અનુસૂચિત જાતિ પુરુષ એટલે કે એસસી શિડ્યુલ કાસ્ટ પુરુષની વાત કરીએ 145 જગ્યા સામે જગ્યાના 3 ગણા પ્રમાણે 435 ઉમેદવારોને લેખિત પરીક્ષા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો 7 થી 10 ગુણ લેખિત પરીક્ષામાં ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાશે. એસસી મહિલાનું 70 જગ્યા સામે મિત્રો કોઈ પણ ફોર્મ ના ભરાતા તે જનરલમાં કન્વર્ટ થઈ જશે. એસટી પુરુષ એટલે કે અનુસૂચિત જનજાતિ પુરુષની વાત કરીએ તો 352 જગ્યાઓ મંજૂર થઈ છે. જગ્યાના 3 ગણા પ્રમાણે 1056 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવાશે અને લેખિત પરીક્ષામાં 4 થી 7 ગુણ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એસટી મહિલાની વાત કરીએ તો શેડ્યુલ ટ્રાઇબ્સ મહિલાની 173 કુલ મંજૂર જગ્યાઓ છે, જેના સામે 519 મહિલાઓને બોલાવવાની હતી, પરંતુ કોઈ પણ ફોર્મ ન ભરાતા આ જગ્યા જનરલમાં મંજૂર થઈ જશે. એક્સ આર્મીમેનની 308 જગ્યા સામે 924 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થશે, જેમાં 3 થી 5 માર્ક ધરાવતા એક્સ આર્મીમેનોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એમ કુલ 3084ના 3 ગણા એટલે કે 9252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જે છે તે નિગમ બોલાવી લેશે. મિત્રો જય હિન્દ, અસ્તુ.